નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. રાજ્યમાં જે પ્રકારે અકસ્માતોની ઘટનાઓ બની રહી છે તેને લઈને હવે ચિંતા પણ ઊભી થઈ રહી છે. આ ઘટનાઓને લઈને ઘટનાઓમાં ખાસ કરીને ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓવર સ્પીડમાં જતા વાહનોની અડફેટે ચડીને અનેક નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે. અઠવાડિયું સંપૂર્ણ ગુજરાત માટે કાળમુખું સાબિત થઈ રહ્યું છે. આ માત્ર એક સપ્તાહમાં જ રાજ્યભરમાંથી રફતારના કહેરની 10 જેટલી અતિ ગંભીર કહી શકાય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ તો રાજકોટની જનતાનું શું કહેવું છે, આવું સાંભળીએ. રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે ગઈકાલે ગંભીર અકસ્માતની ઘટના ઘટી. એમાં 4 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે અને 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આને લઈને સમગ્ર રાજકોટમાં રોષ છે. આપણી સાથે રાજકોટથી કેટલાક લોકો જોડાણા છે, એમની સાથે વાત કરશું. સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. શું નામ આપનું? દિલીપસિંહ વાઘેલા. દિલીપસિંહ, શું કહેશો? ખાસ તો અવારનવાર સિટી બસ ને જે કહી શકાય રફતાર વધારે હોય છે અને તેના જ કારણે અનેક વખત આવા જે ઈજાઓની ઘટના, અકસ્માતની ઘટના છે સામે આવે છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. આ વખતે 4 લોકોના મોત નીપજ્યા છે. રાજકોટમાં છેલ્લા 2-3 વર્ષથી આ કાળમુખા તંત્રને કારણે રાજકોટ ઉપર ક્યાંક કાળચક્ર ફરી રહ્યું એવું લાગે છે. કેમ કે છેલ્લા 2-3 વર્ષમાં અસંખ્ય સામાન્ય લોકોના જીવ ગયા છે. અગ્નિકાંડ હોય કે રોડ અકસ્માતની ઘટનાઓ હોય છે. અને માતેલા સાંઢની જેમ આ કોર્પોરેશનની જે સિટી બસની વાહનો છે એ માતેલા સાંઢની જેમ દોડે છે. એને બ્રેક નથી મારવી. ચાલુ વાહને એ લોકો મોબાઈલમાં રીલું જોતા હોય છે. ચાલુ વાહને પાન માવા ફાંકી ચોરતા હોય છે. અને સાથે સાથે બીજી એક વાત કહેવા માગું છું કે ટ્રાફિક પોલીસ જે છે એનું ધ્યાન સતત ને સતત હપ્તા ઉઘરાવવામાં હોય છે. જે પોઈન્ટ હોય છે, ટ્રાફિકનો પોઈન્ટ હોય છે, સિગ્નલ હોય છે, ત્યાં સાઈડમાં ઝાડના કે છાંયે ઊભા રહી અને તે લોકો છાંયે ઊભા રહી અને ટુ વ્હીલવાળા જે લોકો છે એમની પાસેથી હપ્તા ઉઘરાવવામાં ક્યાંક વ્યસ્ત હોય છે. અને ટ્રાફિક હોર્ડનના જે યુવાનો છે એમનું કામ ટ્રાફિકને મેનેજ કરવાનું છે. અને એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આની સાથે સાથે પોલીસની સાથે સાથે હપ્તા ઉઘરાવવામાં જોઈન્ટ થઈ જાય છે. અને બીજી હું એક વાત કરું તો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ભાજપના મળતિયાઓ જ સતત એમાંથી નીકળે છે. ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયાઓ હોય છે, ભાજપના નેતાઓ હોય છે, કાં સગાવાલા હોય છે. રાજકોટની પ્રજા વતીમાં અમારી એક માંગ છે કે આ બધા મળતિયાઓના કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે. આપ શું કહેશો? શું નામ આપનું? મારું નામ સુરજ બગડા. ખાસ તો આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવી ચૂકી છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના થઈ છે. એક સામાન્ય નાગરિક તરીકે કઈ પ્રકારની માંગ છે આપની? આ જે ગઈકાલની ઘટના છે, જે સિટી બસ દ્વારા 4 લોકોને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામ્યા, મારી ખાસ વાત કરું અંગત વાત તો જે એમાં એક ભાઈ મૃત્યુ પામ્યા તે મારી પાછળની શેરીમાં રહેતા હતા. તે ઘરમાં પોતે આધારસ્તંભ હતા. ત્યારે આ સિટી બસ દ્વારા યમદૂત બની અને એક્સિડન્ટ કરવામાં આવેલ જે સિટી બસના ડ્રાઈવરો છે, એક ત્યાંની જનતા દ્વારા એવું કહેવામાં આવેલ કે તે નશામાં હતો. શું ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં દારૂ અને ડ્રગ્સ એ સામાન્ય રીતે મળી આવે છે? વારંવાર આપણે સાંભળીએ છીએ કે આટલા કરોડના ડ્રગ્સ પકડાણા, આટલો દારૂ પકડાણો. તો પોલીસ અને ગૃહ ખાતું શું કરે છે? ત્યારે આ ઉપરાંત ભાજપના જે સગાવાલા કે એની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ મોટા ભાગે એમને મળતા હોય છે. ત્યારે જે આરએમસી દ્વારા 15 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી તે 15ના બદલે 50 લાખ આપવામાં આવે. પરંતુ આ જે 50 લાખની રકમ છે એ આ એજન્સી પાસેથી લેવામાં આવે. ત્યારે એમને ખબર પડશે કે આવા ડ્રાઈવરોને આપણે તપાસ કરીને રાખવા જોઈએ અને જે યોગ્ય ડ્રાઈવરો હોય એ આગામી દિવસોમાં આવું કોઈ ઘટના ન થાય. આપ શું કહેશો? મારું નામ પરમાર કલ્પેશ રણછોડભાઈ છે. હું અને મારું ઉપપ્રમુખ યુવા પ્રમુખ છે. શું કહેશો આપ? આપણું કહેવાનું એવું થયું છે કે આ જે એક્સિડન્ટ થયા છે, 4 મૃત્યુ રાજકોટમાં, આવો બનાવ ઘણા વાર ભાઈને બનતો જ રહે છે 1.5 વર્ષ થયા. અને પોલીસ તંત્રનું કામ થોડુંક બહુ નબળું છે. આપ શું કહેશો? શું નામ અને ખાસ તો આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે? મારું નામ દિલીપ વોરા છે. અને રાજકોટ એક મને આખા ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે. એનું મેઇન કારણ શું છે? આઉટસોર્સિંગ. જે પ્રાઇવેટ એજન્સીઓને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ક્વોલિફિકેશન વગરના માણસોને હાયર કરવામાં આવે છે. કારણ કે એની અંદર એક ફાયદો થાય છે આ લોકોને. મેઇન ફાયદો એ થાય છે કે 5 કરોડનો કોઈ કોન્ટ્રાક્ટ હોય એની અંદરથી 50 લાખ રૂપિયા ફંડમાં આપી દે છે. એટલે કોઈ ક્વોલિફિકેશન કાંઈ જોવામાં આવતી નથી. જેવી રીતે આપણે અમુક જગ્યાએ જોઈ છે પુલ બને છે એમાં લાલિયાવાડી થાય છે. આ સિટી બસમાં એ જ થયું. કોણ ડ્રાઈવર છે એ એના મેઇન અધિકારીઓને પણ ખબર નથી હોતી. શું કામ કે જાણવાનું થતું નથી. જો આવું જાણે
આવું તો આ બધું તો સાંઠગાંઠ ન ભરે, પૈસા ન મળે, કારણ કે એ લોકોએ આમાં બધામાં રૂપિયા ખાધા હોય એટલે જે કોન્ટ્રાક્ટમાંથી મળતું હોય એટલે આ લોકો શું કામ બોલે. આનો ભોગ સામાન્ય લોકો જ બને છે, મારું એમ કેવું થાય છે. તો આ બધું બંધ થવું જોઈએ. આપ શું કહેશો, શું નામ? પિયુષ ભંડેરી મારું નામ. પણ હું તો પહેલાં તો એવું કહીશ કે જે ભારતીય જનતા પાર્ટી નામ છે ને હટાવી નાખો અને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી કરી નાખો. કેમ કે હરેક જગ્યાએ હરેક કોન્ટ્રાક્ટની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ સામેલ હોય છે, કાં તો એનો કાર્યકર્તા હોય કાં તો એના પદાધિકારી હોય. જો બ્રિજની અંદર જોવો તો ભ્રષ્ટાચાર ગમે ત્યારે બ્રિજ પડે, ભાજપ દ્વારા જે બ્રિજ બનાવેલા પડી જાય છે. જે સિટી બસના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ ભાજપ દ્વારા જ આપવામાં આવેલો છે અને ભાજપના જ વ્યક્તિઓ છે. અમે તો એવું કહીએ છીએ કે પબ્લિક એક વખત જાગૃત થાય અને ભાજપવાળાને એક એકને પકડી અને જાહેરમાં લઈ આવે ને એવું કહે કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર થાય છે એ તમારા લીધે જ થાય છે, આ બધું બંધ કરવું જોઈએ. આપ શું કહેશો, એક યુવા તરીકે શું કહેશો? એક યુવાનનું મોત પણ નીપજ્યું છે, 25 વર્ષનો યુવાન હતો, ચિન્મય નામ હતું, શું કહેશો? કે જ્યારે રાજકોટને રંગીલા શહેરનું કર્તવ્ય અને બિરદવ્ય આપવામાં આવ્યું છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે જ્યારે રાજકોટ રંગે રંગાવાનું એની જગ્યાએ ત્યાં લોહીએ રંગાઈ રહ્યું છે. રાજકોટના યુવાનો પોતાના કામે જતા હોય ત્યારે એ ઘરે ફરવાની આશા લઈને હવે ઘરે પણ નથી ફરી શકતા. સિટી બસના નામે એની પાછળ હવે યમરાજ ચાલી રહ્યા છે. તો મારું એટલું જ કહેવાનું છે કે જો આ ખાલી માનવવધના ગુના કરી કેસની તારીખો લંબાવી આ ગુનાઓ ખાલી ચલાવવા રાખવામાં આવતા હોય તો આ રીતના ગુનાઓ જ નોંધો અને કાંઈ એકે પ્રકારની કાર્યવાહી ન કરો. આ દર વખતે આ જ વસ્તુ છે, ટીઆરપી હોય, એક્સિડન્ટ કાંડ હોય કે સિટી બસ કાંડ હોય, દર વખતે ખાલી માનવવધનો ગુનો નોંધવામાં આવે છે, તારીખ ઉપર તારીખ પાડવામાં આવે છે. તો મારી એટલી જ માંગ કે જે લોકો 15 લાખ રૂપિયા આપીને જે આરએમસીના જે અમુક એના શું મળદિયાઓ છે જે પોતાનું રાજકીય પડદો મોટો કરી રહ્યા છે એને મારું એટલું જ કહેવું છે કે આ બધી વસ્તુઓ બંધ કરો. પોતાનું રાજકીય નેતૃત્વ અહીંયા ન ચલાવો. અહીંયા એક સામાન્ય માણસનું મૃત્યુ થયું છે, એને સાંત્વના પાઠવો, એના પરિવાર ભેગા ઊભા રહ્યો. આપ શું કહેશો, શું નામ આપનું? અને એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે, આવા 2 યુવાનો હતા, અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે આપ શું કહેશો કે કેવી પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, તંત્રને કઈ પ્રકારની અપીલ કરશો? તંત્ર સાવ નિર્ભર છે, કાંઈ કામગીરી કરતું નથી. આની પહેલાં પણ આપણે ઘણી ખરી જગ્યાએ જોયું કે એક્સિડન્ટ થાય છે પણ એની પાછળ કંઈ પગલાં લેવામાં આવતા નથી. અને પોલીસ ખાતું પણ સાવ નિર્ભર છે, કાંઈ કામગીરી કરતું નથી. અને જે ન કાઢવાના હોય એના બધાય વરઘોડા કાઢે છે અને કાઢવાના હોય એના કાઢતા નથી. મને લાગે છે આ બધાની પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે. ક્યાંક નગર ક્યાંક આમાં જોવામાં આવે તો બધા કોન્ટ્રાક્ટ ભાજપના મળદીઓ લઈને બેઠા છે. એ બહુ ખૂબ મોટી અને ખરાબ બાબત છે. એક આક્રોશ છે તે લોકોમાં દેખાઈ રહ્યો છે. જે પ્રકારનું જે કોન્ટ્રાક્ટ અત્યારે મળ્યો છે અને આ કોન્ટ્રાક્ટને લઈને અત્યારે લોકો આક્રોશ કરી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટ છે તે એક સારા વ્યક્તિત્વને મળવો જોઈએ, કારણ કે અવારનવાર જે સિટી બસના જે ડ્રાઈવરો છે તે ક્યાંક ને ક્યાંક કોઈ જવાબદાર સામે આવે છે. અનેક વિડીયો છે પણ સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત આ સિટી બસના ડ્રાઈવર દ્વારા 4 નિર્દોષ લોકોનું ભોગ લેવાનું અને તેના જ કારણે સમગ્ર રાજકોટ છે તે ક્યાંક ને ક્યાંક તંત્રની આ જે બેદરકારીને લઈને ચર્ચા કરી રહ્યું છે અને ખાસ તો તેની ટીકા પણ કરી રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. વડોદરા હોય કે ભરૂચ, અમદાવાદ હોય કે સુરત, રફતારના રાક્ષસોને હવે કોઈ લગામ નથી રહી. એક દિવસ છોડીને એક દિવસે રાજ્યમાં અનેક મોટા નાના અકસ્માતો સર્જાય છે, જેમાં કેટલાય કુળદીપકોના જીવન બુજાય છે. ત્યારે આ રફતારના રાક્ષસોને કોણ લાવશે અંકુશમાં? કોણ આ લોકોની ગતિ અટકાવશે? અને અકસ્માતોની જે વંજાર છે એ વંજારને પણ આપણે કેવી રીતે અટકાવી શકીશું? રાજ્યની અંદર કાયદા અને વ્યવસ્થાની પણ સ્થિતિ કથળી છે અને અકસ્માતોની વંજાર વચ્ચે અનેક લોકોએ પોતાના વહાલા સોયા લોકોને ગુમાવ્યા છે. ત્યારે વડોદરાના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. અતુલભાઈ, જે રીતે અકસ્માતોની વંજાર છે, રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. રાજકોટની ઘટનાની વાત કરીએ, ખૂબ કરુણતિકા, આજે એક એસટી બસ દ્વારા 6 લીટર લોકોને મારી નાખવામાં આવ્યા. લાગે છે ક્યાંક ને ક્યાંક હવે માનવીય જીવનનું કોઈ મૂલ્ય રહ્યું નથી. શું કહીશું સમગ્ર ઘટનાક્રમને લઈને? જેટલા રફતારના રાક્ષસની વાત કરીએ તો જોવા જઈએ રોડ રસ્તા જે ખાડા ટેકરા છે એને સરકારે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાગળ પર સુધારીને ન મૂકવું જોઈએ. સાથે સાથે ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતમાં દારૂની પાબંદી છે. તેમ છતાં તમે વડોદરા શહેર લો, સુરત, રાજકોટ લો, તમામ આખા ગુજરાતમાં દારૂ લોકો પીવે છે, છૂટથી પીવે છે અને ચલાવે છે ગાડી, જેના કારણે અકસ્માતોની વણઝાર થઈ છે. બીજી બાજુ જે મોટી મોટી વાતો સરકાર કરી રહી છે અને લોકોને પણ જગાડવા માટે કે હેલ્મેટ પહેરો, કાયદાનું પાલન કરો,
પરંતુ જ્યારે રફતારના રાક્ષસો આ દારૂ પીને કે આ વ્યસન કરીને જ્યારે ગાંજો પીને પણ ચલાવતા છે, પકડાતા નથી, ત્યારે આ કેવું મુશ્કેલ છે કે આ રફતારના રાક્ષસો અટકશે નહીં અટકે, કારણ કે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસની પણ એટલી જ જવાબદારી છે. તમે આજની તારીખે પણ જોશો કે ટ્રાફિક પોલીસ પણ એમની નિષ્ઠાથી કામગીરી કરતા નથી. અકસ્માત થયા પછી, મૃત્યુ થયા પછી ટ્રાફિક પોલીસ કે પોલીસને કાફલા ઉતરી જતા હોય એટલે સરકાર મોટે ભાગે આમાં જવાબદાર છે. ચોક્કસથી સરકાર એની જવાબદારીમાં છટકી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જે મુખ્ય વાત છે, આપ એડવોકેટ છો, કાયદાના નિષ્ણાત છો, પોલીસની જે નિષ્ક્રિયતા છે, કેમ કે પોલીસ ધારે તો મંદિરેથી ચપ્પલ પણ ન ચોરાય, પણ અહીંયા તો લોકોના જીવ જાય છે. જે કામગીરી છે એના પર અનેક સવાલો થઈ રહ્યા છે. આપનું શું મંતવ્ય? 100% પોલીસની કામગીરી એ નિષ્ફળતા તરફ જતી હોય એવું સ્પષ્ટ દેખાય છે. જ્યાં કામ કરવાનું છે, સૌથી પહેલું કામ મારા સિનિયર વ્યક્તિ છે એમણે કીધું, અતુલભાઈએ, કે દારૂ અને નશો કરીને લોકો પીવે છે. દારૂ શહેરમાં કે પ્રદેશમાં જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય, તે દારૂબંધી હોય છતાં ગુજરાતમાં દારૂ આવે ક્યાંથી? તો એ આવે છે પોલીસની નિષ્ક્રિયતામાં અથવા પોલીસની ભાગીદારીમાં. ધીસ ઇઝ ધ મારા શબ્દો સાંભળજો, કાં તો ભાગીદારી કાં તો નિષ્ક્રિયતા. તમે આંખ આડા કાન કરો છો એટલે આ દારૂ પીએ છે, દારૂના કારણે નુકસાન, સૌથી વધુ એક્સિડન્ટ દારૂના કારણે થાય છે. એટલે આ એક સૌથી મોટી નિષ્ક્રિયતા છે. અને પછી દંડવાની વાત આવે તો દંડવાની વાત સામાન્ય પ્રજાને તમે ગમે ત્યાં રોકીને ગમે તેવા રોકટોક કરીને ગમે તે પ્રકારના ઓબ્સ્ટેકલ એ કરો તો એ ખોટું છે. તમે જેને રોકવાના છે તેને તો રોકતા જ નથી. તમે જેને રોકવાના છે ત્યાં રોકતા નથી, અને જેને નથી રોકવાના ત્યાં આગળ જબરદસ્તી રોકો છો. ત્યાં આગળ બિનજરૂરી પબ્લિક પરેશાન થાય એ પ્રકારની રોકટોક રાખો છો. તો આ પ્રકારના જે સુધારા છે, રિફોર્મ્સની જરૂર છે ગુજરાત સરકારને. કેટલાક કાયદાઓમાં પણ બદલ લાવવાની જરૂર છે. આપણી પાસે આવી શું કહીશું, કેમ કે જે રીતે પ્રજાલક્ષી નિર્ણયો લેવા જોઈએ નથી લેવાતા અને મોતના ખપ્પરમાં લોકો અને તે પણ નિર્દોષ લોકો ગુમાય છે, શું કહેવું છે? એક વસ્તુ કે વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી અકસ્માતની જે વણઝાર આવી છે એની અંદર ટુ વ્હીલર વાળો જવાબદાર નથી હોતો. ઓલમોસ્ટ મળે છે ટુ વ્હીલર વાળો, પણ જ્યારે કોઈક વ્યક્તિ મરી જાય અકસ્માતથી અને પછી પોલીસના ધાડા ઉતરી પડે છે અને ફક્ત ચેકિંગ ટુ વ્હીલર વાળાને જ થાય છે, ફોર વ્હીલર વાળા તો થતું જ નથી. તે બીજી વસ્તુ કે તમે આ વડોદરાના શહેરની દરેક 4 રસ્તા પર જઈને જોઈ લેજો કે તમારે ક્યાં પોલીસના અધિકારીઓ ત્યાં મળતા જ નથી. પોલીસ કોન્સ્ટેબલ પણ ત્યાં નથી હોતા. ફક્ત ને ફક્ત પેલા એક ટેમ્પરરી જે હોય છે એ લોકો જ હોય છે ત્યાં, બાકી પોલીસ તો ક્યાં છે જ નથી અત્યારે. જે દર્દ છે, દર્દ જેને ગુમાવ્યું હોય એને ખબર પડે, સ્વજન જેનું જાય એને ખબર પડે. પરંતુ જે રીતે રફતાર છે, એક શોખ છે રીલ બનાવી, સોશિયલ મીડિયાની અંદર લોકપ્રિય થવું, સ્ટેટસ બનાવવું, એને કારણે પણ અકસ્માતો થતા હોય છે. આપનું શું કહેવું? ચોક્કસથી વડોદરા શહેરની જ્યારે વાત કરીએ ત્યારે વડોદરા શહેરની અંદર રક્ષિતકાંડ સર્જાયું. એના પછીથી અમિતનગર બ્રિજ પાસે જે 8 વર્ષનું બાળક, જે માસૂમ બાળકનું મૃત્યુ થયું, ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સફાળું જાગે છે. એટલે 4 દિવસની ચાંદની ફિર અંધેરી રાત, કહેવાનો મતલબ કે ઘોડા છૂટી જાય છે, ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય કે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનર એક આદેશ આપે છે અને પોલીસ મિત્રો તમામ જગ્યા ઉપર ઢાળે ઉતરી જતા હોય. એટલે કહેવાનો મતલબ કે જ્યારે વડોદરા શહેરની અંદર કોઈ નેતા મંત્રી તંત્રી આવતો હોય અથવા તો એમના પોતાના પુત્રનો અથવા એમના પરિવારમાં જો કદાચ આવી ઘટના ઘટે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં તમે જોશો તો બમ્પની જરૂર છે. જે જગ્યા ઉપર આરટીઓના નિયમ પ્રમાણે, જે સરકારના નિયમ પ્રમાણે જ્યારે લાયસન્સ લેવા જતા હોય ત્યારે તમે જોશો કે અનેક ચિહ્નો બતાવવામાં આવે છે અને એ ચિહ્નોના આધાર પર જ્યારે આપણે આરટીઓ લાયસન્સ આપતું હોય છે તો એ ચિહ્નો આજે વડોદરા શહેર આખા ગુજરાતની અંદર તમે જોશો ઠેર જગ્યા ઉપર ચિહ્નો લાગેલા નથી. એટલે સરકાર તમામ રીતની નિષ્ફળ સાબિત થઈ છે. પોલીસ તંત્ર જે કહેવાય છે કે હપ્તા રાજ ચલાવતું હોય, મોટા વ્હીકલોને પકડતા નથી, ઓનલી ટુ વ્હીલર ચાલકોને પકડે છે. એટલે કહેવાનો મતલબ કે આ સાચી હકીકતની અંદર ગુજરાતના ગૃહમંત્રી કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવા નહીં, તો હકીકતની અંદર તો પહેલા તો તમારી પોલીસ ડિપાર્ટમેન્ટને સુધારવાની જરૂર છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને સુધારશે તો જ પ્રજા સુધરશે. ચોક્કસથી અનેક મંતવ્યો આ તમામ પ્રબુદ્ધ નાગરિકો આપી રહ્યા છે. આ બધાની વાતો વચ્ચે એ વાત તો ચોક્કસ છે કે વડોદરા સહિત રાજ્યના અનેક નાના મોટા શહેરોમાં અકસ્માતોનો જે સિલસિલો ચાલુ થયો છે હવે થંભવો જોઈએ. કેમ કે કુદરત હવે ક્યાંક ને ક્યાંક ક્રૂર બની છે, જેને લઈને આવા અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે જેનો સગો, જેનો દીકરો, જેની પુત્રી અથવા જે સ્વજન જાય છે તેનું દુઃખ પારાવાર હોય છે. અલબત્ત આ તમામ લોકોના મંતવ્યને રાજ્ય સરકાર પણ નજરે લે અને અકસ્માતોના નિવારણ માટે યોગ્ય દિશામાં પગલાં ભરે તે હવે ઈચ્છનીય બન્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે જે પ્રકારે રાજ્યમાં અકસ્માતોની વણઝાર ચાલી રહી છે તેને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. રફતારનો કહેર ક્યારે અટકશે? આ રફતારના રાક્ષસોના પાછળ જવાબદાર કોણ છે? અનેક અકસ્માતો શહેર કહો, ગામડાઓ કહો કે દરેક જગ્યાએ જે છે લોકો સર્જી રહ્યા છે અને બેફામ રીતે તેઓ વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, જે માટે જ તેમને રફતારના રાક્ષસો કહી શકાય છે. કારણ કે ફૂલ સ્પીડે ગાડી ચલાવીને તેઓ પોતાનો તો જીવ જોખમમાં મૂકે છે, પરંતુ અન્ય લોકોનો પણ જીવ તેઓ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે આજની યુવા પેઢી કહો, હાલ આપણી સાથે જે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે. આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. શુભમ, જે રીતના આજકાલ યુવાઓ જે છે ફાસ્ટ ગાડી ચલાવવાનું માને છે, રફતાર સુધી મેચ કરવાનું માને છે, હવામાં ઉડતા હોય ને એ રીતે તેઓ વાહન ચલાવે છે, પરંતુ એના કારણે અન્ય લોકોના જીવ જોખમમાં મુકાતા હોય, અકસ્માત થતા હોય, આપ એને કઈ રીતે જુઓ છો? अभी एक ये जो सिलसिला स्टार्ट हुआ है हिट एंड रन का, चाहे अहमदाबाद में हो या सूरत में हो या वडोदरा में हो या दूसरे किसी मेट्रो सिटी में हो, पूरे गुजरात में आज के टाइम पे हिट एंड रन का केस डेली कहीं ना कहीं हिट एंड रन का केस सामने आता रहता है, जिसके कारण आज के युवा हैं जो गाड़ी फास्ट चलाते हैं तो उससे सिर्फ उनका ही जान जोखम में नहीं होता है, सामने जो रोड पे पब्लिक चल रही है उनके भी जान जोखम में होते हैं. हम देखने जाएं अहमदाबाद में हुआ जिसमें कुछ लोगों की मौत हुआ, वडोदरा में भी हुआ, एक बहन की मौत हुई उसके अंदर. तो ऐसे हिट एंड रन केस के अंदर सिर्फ गाड़ी चलाने वाला खुद क्या ही बर्बादी नहीं करता, साथ साथ में जो सामने रोड पे चलते हैं उनके भी जान जोखम में डालते हैं, पब्लिक आम जनता की जान जोखम में डालते हैं, जिसके लिए सरकार को एक कड़क से कड़क कुछ ऐसा रूल बनाना चाहिए, कड़क से कड़क कार्रवाई करना चाहिए कि ये हिट एंड रन का जो मामला है वो कम हो और ना के बराबर हो. किसी का एक्सीडेंट होता है तो सिर्फ और सिर्फ उसकी फैमिली ही नहीं बल्कि जो सामने वाली फैमिली है उसको भी अफेक्ट पड़ता है, क्योंकि आप ड्राइव कर रहे हो तो आपके ड्राइव स्पीड करने की वजह से किसी और की जान जा रही है, और साथ में वो अकेले नहीं मरता, उसके साथ जो भी फैमिलीज है उनकी भी एक तरीके से मृत्यु हो जाती है. ये एक कारण बनता जा रहा है, जिसकी वजह से क्या हो रहा है कि जो आज की जो युवा है वो इस चीज़ को लेकर बहुत ज़्यादा चिंतित है. हमारे जैसे लोग ऐसा सर्च करते रहते हैं कि नहीं क्या होना चाहिए. जनरली मतलब कुछ ऐसे निष्कर्ष निकाले जा सकते हैं कि जैसे जो व्हीकल्स वगैरह हैं, मोटर बाइक्स है या कार्स हैं, उसमें एक जीपीएस या कोई ऐसा ट्रैकर सिस्टम ले आना चाहिए जिसमें अगर वो स्पीड इंक्रीज करते हैं तो एक अलर्ट, एक मैसेज जाना चाहिए उनके पास ऑन द स्पॉट, और साथ में उनके जो पेरेंट्स हैं उनको भी मैसेज जाना चाहिए कि हाँ योर सन और डॉटर इज ड्राइविंग फास्ट. इसमें सारी चीजें इन्वॉल्व है, जैसे कि अगर भी कर रहा है या फिर गाड़ी आ भी रही है उसमें गाड़ी चलाने वाले की तो बट ऑब्वियस बहुत ज़्यादा गलती है मानी जाती है ऐसे तो, बट वो सिचुएशन उस हिसाब से हमें देखना पड़ता है कि अगर हमें गलती बतानी है तो वो सिचुएशन में किसकी गलती है क्या है वो हमें ऑब्जर्व करना बहुत ज़रूरी. वरना फिर ऐसा भी होता है कि कभी कभी किसी की गलती नहीं होती और उसके बावजूद उसको वो जुर्माना भरना पड़ता है, मे बी जेल या फिर और भी केसेस होते हैं. और इसमें जनरली ऐसा होता है कि स्पीड जो हम आप बोल रहे हो स्पीड के लिए, तो उसमें जनरली अभी तो बहुत कंपटीशन आ गया कि भाई जो R15 या फिर जो हम बोल सकते हैं KTM ले जाने वाले जो स्पोर्ट बाइक्स हैं उन लोगों को ऐसा है कि नहीं हम ऐसे कर्व करके चलाए या ऐसे चलाए, ये करे वो कर, वो थोड़ा कूल दिखता है, बट वो कूल के साथ साथ उनकी खुद की जान, दूसरों की जान, उनके पेरेंट्स जो उनसे जुड़े हुए हैं वो लोग जो उनके ऊपर डिपेंडेंट है उनके साथ भी बहुत ज़्यादा प्रॉब्लम आती है. और टेक्नोलॉजी हमने देखी है बहुत बार कि टेक्नोलॉजी बहुत ज़्यादा इम्पॉर्टेंट होती है. इसी पे बेस्ड एक मूवी भी आई थी टेक्नोलॉजी पे बेस्ड, जिसमें ये बताया गया था कि एक गाड़ी पे एक डिवाइस लगनी चाहिए जिससे कि मैसेज तो जाता ही जाता है, साथ में उसके आजू बाजू जितने भी जो नियर बाई हॉस्पिटल्स हैं या पुलिस स्टेशन हैं उनको क्या जाता है कि अगर एक्सीडेंट हो गया, इफ़ एमरजेंसी अगर उनको चाहिए तो वहाँ पे मैसेज जाता है, फटाफट एम्बुलेंस आ जाती है, पुलिस व्हीकल्स आ जाती है, जिससे कि जो अगर कोई जा रहा है, अगर कोई एक्सीडेंटल प्लेस पे अगर कोई इंसान है तो उसको ज़्यादा प्रॉब्लम नहीं फेस करनी पड़ती. और इसके अंदर किसी को भी बख्शा नहीं जाएगा. तो इसके अंदर जो भी दोषी करार है, जिसने भी ये हिट एंड रन का केस जिसके थ्रू हुआ है, तो उसको कड़क से कड़क कार्रवाई हो, उसको जेल में डाल दे, और जब तक एक एग्जाम्पल सेट करना पड़ेगा गवर्नमेंट को जिससे हिट एंड रन का ट्रायल जो हिट एंड रन का केस है जो वो खत्म हो सके. વાત સાચી છે. હિટ એન્ડ રનના જે મામલા છે એને સંપૂર્ણપણે ખલાસ કરવા માટે આ જે રફતારના રાક્ષસો છે એમને રોકવા માટે, આ જે રફતારનો કહેર છે એને અટકાવવા માટે, લોકોના જીવ બચાવવા માટે યુવાધને આજે એકથી એક જે પોતાના મંતવ્ય ન્યૂઝ સમક્ષ મૂકા છે તે કાબિલે તારીફ છે. કારણ કે
ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે કોકને કંઈક જે અકસ્માત સર્જતા હોય જો એમના વાહનોની અંદર જ ઇનબિલ્ટ આ રીતે કરી દેવામાં આવે, સ્પીડનો મેસેજ વાલીઓને અથવા પોલીસને આપવામાં આવે તો બીજી વાર આ રીતે રફતારનો કહેર જોવા નહીં મળશે અને કોઈ માસૂમનો જીવ પણ નહીં જશે. એ પછી શહેર હોય કે ગામડું હોય, દરેક જગ્યાની ઉપર દરેકનો જીવ સુરક્ષિત રહેશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કેશોદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. જોઈએ તો આ રફતારનો જે કહેર છે એ ક્યારે થમશે? તાજેતરમાં જ કાલે જ ઘટના એક બની છે રાજકોટની અંદર, 7 લોકોને જે ઉડાવી દેવામાં આવ્યા છે, એમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, ભરૂચ હોય કે કેશોદ હોય, આવા ઘણા જગ્યાઓ ઉપર અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યો છે. આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, આપ જોઈ શકો છો કે જે આ રફતારનો જે કહેર છે ક્યારે થમશે. આ ઘણા એવા શહેરોની અંદર જે અકસ્માતોની ઘટનામાં જે લોકો જીવ ગુમાવતા હોય છે, આપણી સાથે એના સ્થાનિક લોકો છે, એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, રાજકોટમાં જે ઘટના બની છે, જે 4 લોકોએ જીવ ગુમાવ્યું છે, શું કહેશો? આ ગંભીર ઘટનાથી એવું ખરેખર લાગે છે કે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. બિલકુલ સીસીટીવીમાં લાઈવ દ્રશ્યો જોઈ શકીએ છીએ. બેફામ ગીર્દીમાં બેફામ બસ ચલાવી માણસોને કચડી મોતને ઘાટ ઉતારે છે અને એને કાયદાનો ડર નથી. તો ખરેખર આના માટે સખત કાયદો બનવો જોઈએ અને એને કડકમાં કડક સજા થવી જોઈએ, એવું મારું કહેવાનું. મારા ખ્યાલથી આ જે ડ્રાઈવરે બસ ચલાવી એના નીતિ નિયમ વિરુદ્ધ ચલાવ્યું, કારણ કે આ બસ જે સિટી બસ છે એને એક રોડ નક્કી કરેલો છે. એ રોડ નક્કી જે હતો એની આઉટસાઇડમાં એને બસ કાઢી ને પૂરપાટ ઝડપે હકાવી, ત્યારે આવા દુઃખદ ઘટના બની છે. અને સરકારે કોઈ પણ એજન્સીને જ્યારે આવા કોન્ટ્રાક્ટ આપે છે તો ખાસ તો ડ્રાઈવર ઉપર અંકુશ લદાઈ જાય એવા નિયમો બનાવવા જોઈએ. આવા જે અકસ્માત બને છે, આવા ડ્રાઈવરનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ, એને નોકરીમાંથી બરતરફ કરવો જોઈએ. હાલમાં જે ડ્રાઈવર છે પ્લસ ડ્રાઈવરની સાથે જે કંપની છે, તે કંપની હંમેશા માટે એવી કંપની રદ થવી જોઈએ કે ભાઈ વાલા દોયલા જેવું કોઈ સરકાર રાખે નહીં અને સીધી કંપની રદ થવી જોઈએ. જરૂરથી શું કહેશો, આવી ઘટનાઓ ક્યારે થમશે? આના માટે શું કરવું જોઈએ, આપ શું માનો છો? મારું ટીવીના માધ્યમથી કહેવાનું એટલું છે કે કોઈ પણ એજન્સી હોય, આવા તમે જુઓ તો આવા કેટલા બધા કાંડ બન્યા છે. માનો કે મોરબી કાંડ બન્યું, એની પહેલા રાજકોટ આપણે અગ્નિમાં કેટલા છોકરા ઓફ થઈ ગયા, બીજી જગ્યાએ આવા બરોડામાં. તો મારું કહેવાનું એ છે કે જે વ્યક્તિ આ જે ઓફ થઈ ગયા એને ઘરમાં પરિવાર જે છે એને ભણેલ હોય તો એકને નોકરીમાં લેવા જોઈએ અથવા એને સહાય કરવી જોઈએ. બીજા નંબરની અંદર જે એજન્સીએ જે એને આપી છે એ એજન્સીએ જે આને નોકરીમાં રાખે એનું પહેલાં તો એનું જે કાગળિયા છે, જે લાયસન્સ છે કે એ વ્યસની નથી, કે આ કાંઈ ડ્રગ્સ નથી લેતો, કે આ કાંઈ ગાંજો નથી લેતો, એવી વ્યક્તિને આમાં ખરેખર નોકરીમાં લેવા જોઈએ. તો મારું કહેવાનું એવું છે કે કોઈ પણ આ ભાજપના એજન્સી અને ભાજપના માણસોને આપે તો એમાં ભાજપના માણસોને જ લે છે, બીજા કોઈને લેતા નથી. ખરેખર આમાં લાયક છે એને તો લેતા નથી. તો મારું કહેવાનું એવું થાય કે આમાં ખરેખર સરકાર અને હર્ષદ સંઘવી એમ કહેવા માંગે કે કોઈને સંપર્ક બંધીને છોડવામાં નહીં આવે. તો તમે તો આ વર્ષોથી આવા કાંડ થયા હતા, ક્યાં કોઈને છોડ્યા? બધા મુક્ત થઈ ગયા. અટાણે માનો કે ડુપ્લિકેટ ટોલ નાકું, ડુપ્લિકેટ આ બધા અત્યારે જામીન ઉપર છૂટી ગયા. તો મારી એવી વિનંતી સરકારને કે આના પૂરેપૂરી કાર્યવાહી કરે. જરૂરથી આપણી સાથે એક વરિષ્ઠ પત્રકારો પણ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, આપ એક પત્રકાર છો, આવી ઘટનાઓ બને છે એના માટે શું કાર્યવાહી કરવી જોઈએ, તંત્રને પણ શું ધ્યાન રાખવી જોઈએ? એક તો જે એજન્સીને કામ આપવામાં આવે છે, એજન્સી વાળા લોકો જે આપણી સાથે કેશોદના અન્ય આગેવાન છે સ્થાનિક. શું કહેશો, રાજકોટમાં જે ઘટના બની છે, 4 લોકોના મૃત થયા છે, શું કરવું જોઈએ આ લોકો જે અકસ્માત કરીને જે વાહન ચાલકો જઈ રહ્યા છે એના માટે? મારું તો એવું કહેવું છે કે જે રાજકોટમાં જે બનાવ બન્યો છે એ 4 લોકો જે ડેથ થઈ ગયા છે, એ લોકો એના પરિવારને કોઈ પાછળ કોઈ એના કામ ધંધો કરવા વાળા બીજા તો કોઈ હતા નહીં. એથી જે બીઆરટીની બસો જે છે એ સરકારી, એની અંદર એને સરકારી નોકરી આપવી જોઈએ, એનું ભરણ પોષણ થાય, અથવા એને સહાય આપવી જોઈએ. 25 થી 50 લાખ સુધીની એને સહાય આપવી જોઈએ. બરાબર, એવું મારું માનવું છે. એમથી આપણી સાથે એક યુવાન છે, એમની સાથે વાત કરીએ. શું કહેશો, યુવાનો પણ અત્યારે ફૂલ ઝડપે કાર હોય, બાઇક હોય, ટ્રક હોય, બધું ચલાવતા હોય છે, આપ શું માનો છો, એનો શું સંદેશો આપશો? અત્યારે હાલ જે રાજકોટમાં અકસ્માત થયો છે એ જોવા જઈએ તો યુવાનો અત્યારે સોશિયલ મીડિયા દ્વારા
રીલું આ તે ટ્રેન્ડિંગ માટે ફૂલ સ્પીડે ઝડપે બાઇક હોય કાર હોય તે ચલાવે છે, તો તે એનો જીવ હાથે જોખમાં લે છે. તો આપણે તકેદારી કરીએ કે ભાઈ રસ્તો છે આપણે સિટીમાં ચલાવીએ છીએ તો કાળજીપૂર્વક ચલાવવી જોઈએ, કોઈને અકસ્માત ન થાય, કોઈને ઈજા ન થાય તે પ્રમાણે ચલાવવી જોઈએ. હાલ આપણે જોયું હમણાં જે રાજકોટમાં અકસ્માત થયું, બરોબર, તે જોવા દ્વારા આપણે સરકારશ્રીને કહીએ કે ભાઈ જે મૃત્યુ પામ્યા છે જે લોકો તેને પૂરી સહાય આપે અને આ જે સરકારે કોન્ટ્રાક્ટ આપેલો છે કંપનીને તેની વહેલી તકે એનું બંધ કરે અને તેનો કંઈક નિકાલ કરે. જરૂરથી તો જોયું તો આ આપણે જે હતા કેશોદના જે લોકો, એ તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે લોકો જે મૃત્યુ પામ્યા છે એ લોકોને જે 25 થી 50 લાખ રૂપિયાની જે સહાય કરવામાં આવે અને જે ડ્રાઈવર હોય કે જે બસ આવી રીતના ફૂલ ઝડપે ચલાવતા હોય એમને જે દંડ કરવામાં આવે અને એને જે સાધનો લાયસન્સ સહિતના કાગળો જે જપ્ત કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક કેશોદવાસીઓ માંગ કરી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.